નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, હું ભરત પટેલ આપ સૌનું વન ટચ એજ્યુકેશન ચેનલમાં હાર્દિક સ્વાગત કરું છું। આજે આપણે ધોરણ 12 અને ધોરણ 10ની અંદર પૂછાતા નકશા પૂર્તિના પ્રશ્ન વિશે ચર્ચા કરવાના છીએ। તો મિત્રો સૌપ્રથમ તો આપણને ભારતના દરેક રાજ્ય ક્યાં આવેલું છે તે ખ્યાલ હોવો જોઈએ, તો જ આપણને વ્યવસ્થિત નકશા પૂર્તિ થઈ શકે। તો આજે આપણે પ્રથમ જોઈશું કે ભારતના 29 રાજ્યો છે તે ક્યાં આવેલા છે। તો ચાલો જોઈએ। તો પ્રથમ છે ઉપર જમ્મુ કાશ્મીર, એના પછી આવે છે હિમાચલ પ્રદેશ, એના પછી આવે છે પંજાબ, એના પછી આવે છે હરિયાણા, પછી આવે છે દિલ્હી અને ઉત્તરાખંડ કે જે ઉત્તર ભારતના રાજ્યો છે। અને દિલ્હીની નજીક આવે છે ઉત્તર પ્રદેશ, પછી આવે છે બિહાર, બિહારની બાજુમાં આવે છે પશ્ચિમ બંગાળ, પશ્ચિમ બંગાળની અને બિહારની નીચે આવે છે ઝારખંડ, અને એક નેપાળ અને ભૂતાનની વચ્ચે આવેલો છે સિક્કિમ, જે ભારતનું સૌથી ઓછી વસ્તી ધરાવતો પ્રદેશ છે। હવે એના પછી ઝારખંડની નીચે આવે છે ઓડિશા, ઓડિશાની બાજુમાં આવે છે છત્તીસગઢ, છત્તીસગઢની નીચે આવે છે તેલંગાણા, જે આંધ્રપ્રદેશમાંથી અલગ પડેલું છે। એના પછી આવે છે આંધ્રપ્રદેશ, આંધ્રપ્રદેશ પછી આવે છે તમિલનાડુ, તમિલનાડુ પછી આવે છે કેરળ, કેરળ પછી આવે છે કર્ણાટક। હવે આપણે જોઈએ તો કે પશ્ચિમ ભારતના રાજ્યો કયા છે, તો ગુજરાત, ગોવા, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાન, આ રાજ્યો પશ્ચિમ ભારતના રાજ્યો છે। હવે આપણે જોઈએ કે જે 7 સિસ્ટર તરીકે રાજ્યો ઓળખાય છે તે રાજ્યો કયા કયા છે। તો એમાં સૌથી વચ્ચે આવે છે અસમ, અસમની ઉપર આવે છે અરુણાચલ પ્રદેશ, અરુણાચલ પ્રદેશથી આ બાજુ આવીએ એટલે આવે છે નાગાલેન્ડ, એના પછી આવે છે મણિપુર, મણિપુર પછી આવે છે મિઝોરમ, મિઝોરમ પછી આવે છે ત્રિપુરા, અને ત્રિપુરા પછી આવે છે મેઘાલય। તો આ હતા ભારતના 29 રાજ્યો। હવે આપણે જોઈએ કે ભારતના નેશનલ કોરિડોર કઈ રીતે છે, એટલે કે ભારતના અગત્યના રાષ્ટ્રીય ધોરીમાર્ગ। ખાસ વાત મિત્રો ધ્યાનમાં આપજો કે આ નકશા પૂર્તિના 5 ગુણના IMP પ્રશ્નો છે, અને ધોરણ 12ની અંદર ભૂગોળ વિષયમાં 100% આ પ્રશ્નો નકશા પૂર્તિમાં આવે જ છે। તો મિત્રો તમે આ વિડીયોને 1 વાર 2 વાર 3 વાર જોજો, અને પરીક્ષાના આગલા દિવસે પણ જોઈને જજો, જેથી કરી તમને આ પ્રશ્નની અંદર પૂરેપૂરા ગુણ મળી શકે। અને આ મિત્રો જો તમે આ ચેનલ પર નવા હો અને હજી સુધી તમે ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો નીચે આપેલો જે સબસ્ક્રાઈબનું લાલ બટન છે એના ઉપર ટચ કરો, અને સાથે સાથે બેલ આઇકનને પણ ટચ કરો, જેથી કરી તમે અમારી સાથે જોડાયેલા રહો અને તમને અવનવા વિડીયોની જાણકારી મળતી રહે। અને આ મિત્રો તમે HSC પરીક્ષા પાસ કરશો અને એના પછી તમે જાહેર પરીક્ષાઓ આપવા માટે જશો તો પણ અમારી ચેનલ તમને મદદરૂપ થવા માટે જાહેર પરીક્ષાને લગતી તૈયારી પણ કરાવવાના અનેક વિડીયો લેક્ચર મૂકવામાં આવે છે। તો તમે અમારી સાથે જોડાઓ એ જ અમે અપેક્ષા રાખીએ છીએ। તો ચાલો આપણે આજે જોઈએ ભારતના રાષ્ટ્રીય ધોરીમાર્ગો। તો રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 છે જે અમૃતસરથી દિલ્હી આવે છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 2 છે જે દિલ્હીથી કોલકાતા સુધીનો છે, અને તેના અટક સ્થાનો છે વારાણસી અને આગ્રા। રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 3 છે જે આગ્રાથી મુંબઈ આવે છે। રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 4 છે જે મુંબઈથી બેંગલુરુ થઈ અને ચેન્નઈ આવે છે, એટલે કે તેનું અટક સ્થાન છે બેંગાલુરુ। અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 5 છે જે ચેન્નઈ થઈ અને કોલકાતામાં જાય છે, અને જેનું અટક સ્થાન છે વિજયવાડા, વિશાખાપટ્ટનમ વગેરે। જ્યારે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 6 છે જે કોલકાતાથી મુંબઈ આવે છે। અને રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7 જે ભારતનો સૌથી લાંબામાં લાંબો ધોરીમાર્ગ છે, જે વારાણસી થઈ અને બેંગાલુરુ થઈ અને નાગપુરથી સીધે મદુરાઈ થઈ અને કન્યાકુમારીમાં આવે છે, અને જે ભારતનો સૌથી મોટામાં મોટો રાષ્ટ્રીય ધોરીમાર્ગ 7 નંબરનો છે। હવે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 8 છે જે આપણા ગુજરાત રાજ્યમાંથી પસાર થાય છે, એટલે કે તે દિલ્હી થઈ જયપુર, જયપુરથી વડોદરા, અને વડોદરાથી મુંબઈમાં જાય છે, અને જે છે ધોરીમાર્ગ નંબર 8। તો ધોરીમાર્ગ નંબર 8 છે જે આપણા ગુજરાતમાં પસાર થાય છે, તેના અટક સ્થાનોની વાત કરીએ તો જયપુર અને વડોદરા યાદ રાખવાના છે। પછી ધોરીમાર્ગ નંબર 7 છે વારાણસીથી કન્યાકુમારી, તેના અટક સ્થાનોની અંદર તમે બેંગલુરુ અને મહારાષ્ટ્રની અંદર આવેલું નાગપુર છે એ પણ લખી શકો છો, દર્શાવી શકો છો। પછી રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 5 છે તેના અટક સ્થાનોમાં વિજયવાડા યાદ રાખવાનું છે। આમ
તમે નકશાપોથીની અંદર રાષ્ટ્રીય ધોરીમાર્ગનો કોઈ પણ પ્રશ્ન આવે તો તમે સહેલાઈથી પૂરી શકો છો। તો ફરીવાર આપણે એક ઝલક મેળવીએ રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 1 થી કરી અને 8 સુધીના ધોરીમાર્ગોની ઝલક। હવે જોઈએ મુંબઈથી દિલ્હી જતો રેલ માર્ગ અને તેમાં આવેલું અટક સ્થાન। તો મુંબઈથી દિલ્હી જતો મુંબઈ અને તે વડોદરા થઈ અને દિલ્હી જતો રેલ માર્ગ છે તેમાં અટક સ્થાન છે એ આપણે વડોદરા બતાવી શકાય છે। તો આ હતો મુંબઈથી દિલ્હી જતો રેલ માર્ગ। હવે જોઈએ મુંબઈથી કોલકાતા જતો રેલ માર્ગ અને તેમાં આવેલું અટક સ્થાન। તો મુંબઈથી કરી અને કોલકાતા જતો રેલ માર્ગ છે તે આ છે અને તેની અંદર અટક સ્થાનમાં તમે નાગપુર દર્શાવી શકો છો। હવે આગળ છે દરિયાઈ બંદર જણાવો। તો તે દરિયાઈ બંદર છે મુંબઈ, તે અહીંયા દર્શાવી શકાય છે। પછી ફેરબદલી માટેનું બંદર જે સલાયા છે જે ગુજરાતમાં અહીંયા આવેલું છે સલાયા। એના પછી છે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો પ્રદેશ, તો જે આપણું બિહાર રાજ્ય છે સૌથી ઓછી સાક્ષરતા ધરાવતો પ્રદેશ છે। એના પછી જે સૌથી વધુ સાક્ષરતા ધરાવતો પ્રદેશ, તો તે પ્રદેશ છે કેરળ, તે અમે નકશામાં જોઈ શકો છો। ફરીવાર એક થોડી ઝલક મેળવી લો। એના પછી છે અમૂલ ડેરી આવેલી છે તે આણંદ સ્થળ, તો તે આવેલું છે ગુજરાતમાં અહીંયા આણંદ। પછી છે નદી બંદર કોલકાતા, જે હુગલી નદીના કિનારે આવેલું છે કોલકાતા, અહીંયા છે પશ્ચિમ બંગાળમાં। એના પછી છે ગરમ કાપડનું ઉદ્યોગનું કેન્દ્ર, તો ગરમ કાપડનું ઉદ્યોગનું કેન્દ્ર છે એ છે અમૃતસર, જે પંજાબની અંદર આવેલું છે। એના પછી છે સંરક્ષણ કેન્દ્ર દહેરાદૂન છે, તો સંરક્ષણ કેન્દ્ર ઉત્તરાખંડની અંદર દહેરાદૂન આવેલું છે। એના પછી જે પાતાળ કૂવા સૌથી વધુ કયા પ્રદેશમાં આવેલા છે, તો એ પ્રદેશ છે ગુજરાત રાજ્યની અંદર પાતાળ કૂવા સૌથી વધુ આવેલા છે। પછી ઔદ્યોગિક કેન્દ્ર કાનપુર બતાવો, તે ઉત્તર પ્રદેશની અંદર કાનપુર અહીંયા આવેલું છે, ઔદ્યોગિક કેન્દ્ર છે। પછી ગંગા આરતીનું સ્થળ પ્રખ્યાત કયું છે, તો એ ઉત્તરાખંડમાં આવેલું છે હરિદ્વાર, એ ગંગા આરતીનું પ્રખ્યાત સ્થળ આરતી સ્થળ છે। પછી શૈક્ષણિક સ્થળ કેન્દ્ર બતાવો, તો રાજસ્થાનની અંદર આવેલું કોટા છે એ એક શૈક્ષણિક કેન્દ્ર છે। પછી છે વિશાખાપટ્ટનમ, કે જ્યાં આગળ જહાજ બાંધકામ કરવામાં આવે છે, જે અહીંયા આવેલું છે। એના પછી જે સૌથી ઓછી વસ્તી ધરાવતો પ્રદેશ, જે આપણું સિક્કિમ રાજ્ય છે સૌથી ઓછી વસ્તી ધરાવતો પ્રદેશ છે। એના પછી બોમ્બે આવી છે, જે અરબ સાગરની અંદર આવેલું છે મુંબઈ નજીક। એના પછી સૌથી વધુ શહેરી વસ્તી ધરાવતો પ્રદેશ ગોવા છે, તે અહીંયા આવેલું છે। પછી સૌથી ઓછું જાતિ પ્રમાણ ધરાવતો પ્રદેશ હરિયાણા છે, તે અહીંયા આવેલું છે, હરિયાણા સૌથી ઓછી વસ્તી ધરાવતો પ્રદેશ। એના પછી છે સૌથી ઓછી વસ્તી ગીતતા ધરાવતો પ્રદેશ અરુણાચલ પ્રદેશ છે, તે અહીંયા આવેલો છે, 7 સિસ્ટર રાજ્યોમાં છે। એના પછી છે સૌથી વધારે વરસાદ
કયા સ્થળે પડે છે? તો એ છે મેઘાલય રાજ્ય. એના પછી છે દક્ષિણ રેલવેનું મુખ્ય કેન્દ્ર કયું છે? તો ચેન્નઈ એ દક્ષિણ રેલવેનું મુખ્ય કેન્દ્ર છે, ત્યાં આવેલું છે. પછી નૌસેનાનું કેન્દ્ર કયું છે? તો કોચી એ કેરળમાં આવેલું નૌસેનાનું કેન્દ્ર છે. પછી ગુજરાતનું કોઈ મહાનગર બતાવો, તો એ અમદાવાદ છે, ગુજરાતનું એક મહાનગર છે. પછી કિલ્લા નગરી તરીકે જાણીતું સ્થળ કયું છે? તો જોધપુર છે, તે રાજસ્થાનમાં છે અને અહીંયા આવેલું છે. હવે આપણે જોઈએ તો કે નદી બંધ યોજનાઓ. તો કે ભાખરા નાગલ યોજના છે, જે સિંધુ નદી ઉપર આવેલી છે, તે અહીંયા આગળ આવે છે, એટલે કે હિમાચલ પ્રદેશ અને પંજાબના રાજ્યોની અંદર ભાખરા નાગલ યોજના આવેલી છે. એના નીચે ગંગા નદી ઉપર અહીંયા તહેરીન બંધ યોજના આવેલી છે. બીજી વાત કરીએ તો કે દામોદર યોજના છે, એ દામોદર યોજના છે અહીંયા આવેલી છે. પછી મહાનદી ઉપર હીરાકુંડ યોજના આવેલી છે, તે અહીંયા આવેલી છે. પછી ગોદાવરી નદી ઉપર નિજામ સાગર યોજના આવેલી છે, તે અહીંયા આવેલી છે. અને નાગાર્જુન સાગર યોજના છે, એ કૃષ્ણા નદી ઉપર આવેલી છે, તે અહીંયા આવેલી છે. અને બીજી તુંગભદ્રા યોજના છે, તે પણ અહીંયા આવેલી છે. અને કાવેરી નદી ઉપર કૃષ્ણરાજ સાગર યોજના આવેલી છે, તે અહીંયા આવેલી છે. પછી આપણા ગુજરાતની વાત કરીએ તો કે નર્મદા નદી સાબરમતી નદી ઉપર અહીંયા સાબરમતી ડેમ આવેલો છે. પછી મહીસાગર નદી ઉપર પણ જે ડેમ આવેલા છે, તે અહીંયા આવેલા છે. વણાકબોરી ડેમ આવેલો છે. પછી નર્મદા નદી ઉપર શારદા સરોવર યોજના આવેલી છે. તાપી નદી ઉપર કાકરાપાર અને ઉકાઈ યોજના તે અહીંયા આવેલી છે. તો આ હતી નદી યોજનાઓ. હવે આપણે અગત્યના જોઈએ તો કે જે સૌથી ઓછી વસ્તી ગીતા ધરાવતો પ્રદેશ અરુણાચલ પ્રદેશ અહીંયા આવેલો છે. પછી જે ઇન્ટરનેશનલ ટેર પાર્ક છે બેંગ્લોર, તે અહીંયા આવેલું છે કર્ણાટકની અંદર. પછી નવરચિત જે નવ આયોજિત શહેર છે ગાંધીનગર, તે ગુજરાતની અંદર અહીંયા આવેલું છે. અને બીજું છે ચંડીગઢ, જે પણ અહીંયા આવેલું છે. હવે જે નાગપુર છે એ મહારાષ્ટ્રની અંદર અહીંયા આવેલું છે અને જે રાષ્ટ્રીય ધોરીમાર્ગ નંબર 7નું અટક સ્થાન પણ છે. પછી આગળ વાત કરીએ તો જે હિમાચલ પ્રદેશ છે એ ગામડાની વસ્તી ધરાવતો પ્રદેશ છે, એ પણ જમ્મુ કાશ્મીરની નીચે આવેલું છે. પછી ગરમ કાપડ સુતરાઉ કાપડનું ઉદ્યોગ લુધિયાણા છે, જે પંજાબમાં આવેલું છે. પછી બિકાનેર છે, એ બિકાનેર પણ ગરમ કાપડના ઉદ્યોગનું કેન્દ્ર છે. હવે જોઈએ તો કે જે કંડલા છે ફ્રી ટ્રેડ ઝોન તરીકે ઓળખાતું બંદર, તે અહીંયા આવેલું છે. એના પછી વાત કરીએ તો કે ઇન્ટરનેશનલ ટ્રેક પાર્ક બેંગ્લોર અહીંયા આવેલું છે. પાંડિચેરી છે, તે અહીંયા આવેલું છે. પછી વધુ વરસાદવાળો પ્રદેશ જે મેઘાલય છે, તે અહીંયા આવેલું છે. અને સૌથી વધારે વસ્તી ગીતતા ધરાવતો પ્રદેશ દિલ્હી, તે અહીંયા આવેલું છે.